ओम नमो जीर्णाणम शरणाणम शरणाणम मंगलाणम मंगलाणम लघुत्तमाणम लघुत्तमाणम राम रेम राम रीम रोम रैम रोम रेम रौ रह रोम रह अस्याउषा अस्या उषा त्रैलोक्यललामभूताय त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा अर्हते नमः स्वाहा ओम नमो जीर्णाणम ओम नमो जीर्णाणम शरणाणम शरणाणम मंगलाणम मंगलाणम लघुत्तमाणम लघुत्तमाणम राम रीम रोम रैम रोम रेम रौ रह रोम रह अस्याउषा अस्या उषा त्रैलोक्यललामभूताय त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा अर्हते नमः स्वाहा ओम नमो जीर्णाणम ओम नमो जीर्णाणम शरणाणम शरणाणम मंगलाणम मंगलाणम लघुत्तमाणम लघुत्तमाणम राम रेम रोम रेम रौ रह रोम रह अस्याउषा अस्या उषा त्रैलोक्यललामभूताय त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा अर्हते नमः स्वाहा. ગઈકાલે અહીં આગળ આવવાનું થયું અને દીક્ષિતભાઈની એવી ઈચ્છા હતી કે નાનકડી એવી જ્ઞાન ગોષ્ઠી જેવું કંઈ રાખીએ તો અમારા બધા જે નિકટના સ્વજનો છે, સ્નેહીઓ છે, એમને બોલાવીએ. એમણે પ્રયત્ન પણ કર્યો, ઘણા બધાને ફોન પણ કર્યા, પણ કેટલાક આનું જ નામ ડેસ્ટિની, ધારેલું ન થાય અને ન ધારેલું બધું જ થાય એનું નામ સંસાર. શાસ્ત્રોએ સંસારની પરિભાષા બતાડી છે અને બતાડેલી પરિભાષામાં કહે છે તમે જે ધારો છો એ ન થાય અને જે તમે નથી ધારતા એ થઈ જાય. હા, અને એ બની જાય. અને એટલા જ માટે આ સંસારની એક સ્થિતિ છે અને એવી જ કોઈ ઘટના બની કે જેના કારણે ઘરના મુખ્ય વ્યક્તિ મનસુખભાઈ એ પોતે પણ ઉપસ્થિત ન રહી શક્યા. એવા જ અનિવાર્ય કારણો ઉપસ્થિત થઈ ગયા. મહારાજા ભગવાન આદિનાથ જે સૌથી પહેલાં તીર્થંકર બન્યા, સૌથી પહેલાં રાજા બન્યા અને સૌથી પહેલાં સાધુ બન્યા. એ ભગવાન આદિનાથના પુત્ર ચક્રવર્તી ભરત. અને ચક્રવર્તી ભરતની જીવનની એક ઘટના આવે છે. એ ઘટનાની વાતને લઈને જ આપણે કેટલીક વાતો કરશું. 8:30 સુધીની અંદર આપણે વાત પૂરી કરશું. અને એ ઘટના એવી છે કે ચક્રવર્તી રાજા ભરત ષટખંડના અધિપતિ બની ગયા. 60,000 વર્ષ લાગ્યા યુદ્ધો કરતા, ત્યારે 6 ખંડના અધિપતિ બન્યા છે. કેટલો બધો પરિશ્રમ. અને કોણ? ભગવાન આદિનાથના દીકરા. હવે તમે કલ્પના કરો કે જેના હોર્મોન્સની અંદર તીર્થંકરના આ અણુપરમાણુઓ છે અને તીર્થંકરનો દીકરો છે, પણ ચક્રવર્તી બનવું એની ખ્વાહિશ છે. વિતરાગ બનવા માટે સાધના જોઈએ, ચક્રવર્તી બનવા માટે શક્તિ જોઈએ. બધું જ છોડો છો ત્યારે વિતરાગ બનો છો અને બધું જ મેળવવાની ઈચ્છા થાય છે ત્યારે ચક્રવર્તી બનવા માટેનો પ્રયત્ન થાય છે. અને ચક્રવર્તી રાજા બનવા માટે હવે આ પ્રારબ્ધ હતું, ગોઠવાયેલું કર્મ હતું. લોકો કંઈ નક્કી કરીને આપતા નથી. 175 રૂપિયાની નોકરીની અંદર ધીરુભાઈ અંબાણી એડનની અંદર પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ભરતા હતા. એમને એવી ખબર નહોતી કે હું પેટ્રોલ બનાવનારો બનીશ અને આટલું મોટું મારું એમ્પાયર ઊભું થશે. પણ 175 રૂપિયાની શરૂઆત કરેલી હતી, જાણતા ન હતા, આગળ વધતા ગયા છે. એ જ રીતે કોઈ ખબર નથી હોતી કે હું ચક્રવર્તી બનવાનો છું, પણ તીર્થંકરના તો પ્રી ઇન્ટિમેશન મળી જતા હોય છે કે આ તીર્થંકરનો આત્મા છે ને આ બનનાર છે. એટલે આ ચક્રવર્તી રાજા ભરત 60,000 વર્ષના યુદ્ધો કરી, લાખો જીવોની હિંસા કરી અને રાજાધિરાજ બને છે. સાંભળજો મારી વાત. કેવી કમનસીબ સ્થિતિ હોય છે, કેવી કમનસીબ. અને સમજદાર માણસ એક્શન કરતાં રિએક્શનને વધારે જોતો હોય છે. શું બનશે? અને એક વાત સમજી રાખજો,
તમારી દરેક એક્શનનું રિએક્શન અને રિઝલ્ટ બે જ ઇન્સ્ટન્ટ જે આવે છે તે રિએક્શન છે અને ફ્યુચરમાં જે આવે છે તે રિઝલ્ટ છે. કેટલીક વાર એવું બને કે એક્શનનું રિએક્શન પોઝિટિવ હોય પણ એક્શનનું રિઝલ્ટ નેગેટિવ. હા, એવું બની જાય. અને ત્યારે સમજદાર માણસ એમ વિચારે કે રિએક્શનથી આપણે ખુશ થવાની જરૂર નથી, કારણ કે રિઝલ્ટ આનું બહુ ખતરનાક છે. હા, બહુ ખતરનાક છે. અને માટે જ એક્શન અને રિએક્શન આ ચીજોની વચ્ચે ચક્રવર્તી ભરત તો બહુ સમજદાર હતા. હું એમ કહી શકું કે ચક્રવર્તી બનવા માટે ભરતે જે કંઈ પોતાના જ માથે જવાબદારીઓ હતી એ જવાબદારી પૂરી કરી છે. ચક્રવર્તી બનવું એ ભરતનું લક્ષ્ય નહોતું, બની ગયા બાય ડિફોલ્ટ. બાય ડિફોલ્ટ ડેસ્ટિની બનાવતી જાય અને તમારે સ્વીકારવું જ પડે, નામુમકિન સ્વીકારવું પડે. તમે એમ કહો હું ઈચ્છતો નહોતો, મારે કરવું નહોતું, છતાં થઈ ગયું, એ જ ડેસ્ટિની. અને થાય છે, ઘણાઓના જીવનમાં એવી ઘટનાઓ બનતી જાય છે. શું 13 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદી નામના છોકરાને ખબર હતી ખરી કે હું ભારતનો ભાગ્ય વિધાતા બનીશ? ઝાડુ મારતો 13 વર્ષની ઉંમરે, ગરીબ બાપનો દીકરો હતો, સ્ટેશનની ઉપર ચા વેચવા માટે જતો હતો. અહીં બેઠેલાઓમાં કોઈનું બચપણ આવું ન હતું, ન મારું હતું ન તમારું હતું. તો અહીં બેઠેલાઓમાં કોઈનો બુઢાપો આવો નહીં હોય, એ ભેગી વાત છે. હા, એબાઉ 70 છે મોદી સાહેબ, તો વૃદ્ધાવસ્થામાં અહીં બેઠેલાઓમાંથી કોઈ ભારતના પ્રધાનમંત્રી બને એવા ચાન્સીસ દેખાતા નથી. બરાબર છે ને કમલેશભાઈ? શક્યતા હોય તો આપણે બનાવવા નથી. એટલે એ શક્યતાઓને આપણે બંધ કરવી છે. એટલે હું એ કહેવા માગું છું કે ડેસ્ટિની કઈ સ્થિતિની અંદર મૂકી દે છે ખબર નથી. અને તે વખતે જૈન દર્શન એમ કહે છે કે જે સ્થિતિ છે એ સ્થિતિને અનાસક્ત ભાવે, પૂર્ણ સાવધાની સાથે, પ્રામાણિકતાની સાથે, અનાસક્ત ભાવનો અર્થ ડિસઓનેસ્ટી નથી, ફૂલ ઓનેસ્ટી છે. તમે જે જવાબદારી લઈને બેઠા છો એ જવાબદારીની સાથે તમારે પ્રામાણિકતાની સાથે, પ્રામાણિકતા અને અનાસક્તિ બંને રાખવાનું છે. આપણે અનાસક્ત હોઈએ એટલે એ જવાબદારીની સાથે આપણે પ્રામાણિક ન હોઈએ ન ચાલે. પ્રામાણિક તો રહેવું જ પડે. હા ભાઈ, આ પ્રવચન આપવું એ મારી જવાબદારી છે. મને ગઈકાલે એવું હતું કે 50 માણસ થશે, પણ આજે ખબર છે કે આટલી પરિસ્થિતિ ઊભી થઈ છે. એનો અર્થ એ નહીં કે મારી અનાસક્તિના કારણે હું પ્રવચન આપવાની બાબતમાં અપ્રામાણિક થઈ જાઉં, ડિસઓનેસ્ટ થઈ જાઉં અને ગમે તેમ બોલીને ચાલ્યો જાઉં. ના, ઓનેસ્ટી જોઈએ. વધુ હોય કે ઓછા હોય એની સાથે મેટર ઇમમટીરિયલ. તારે તારી ઓનેસ્ટીને બચાવવાની છે. તારી પ્રામાણિકતા શું છે? અને પ્રામાણિકતાને તું વફાદાર રહે તો જ તારી અનાસક્તિ સાચી. નહીં તો એ અનાસક્તિની અંદર તું ક્યાંક ને ક્યાંક ડેમેજ કરે છે. માટે જ ચક્રવર્તી ભરત બની તો જાય છે. હવે કમાલની ઘટના શાસ્ત્રોની અંદર નોંધેલી છે એ વાત કરવાની છે. અને પોતે ચક્રવર્તી બન્યા છે, આટલો મોટો સંગ્રામ ખેડી અને ચક્રવર્તી પદની ઉપર આરૂઢ થયા છે. એ ચક્રવર્તી ભરતની ઇતિહાસ નોંધ લે એટલા માટે આ જ દેશની અંદર એક નાનકડી ડેટા બુક તૈયાર કરાતી હતી. અને ડેટા બુક એટલે એક પ્રકારની પથ્થરની શિલા, જેને જૈન શાસ્ત્રકારો કોટી શિલા કહે છે. અને કોટી શિલા એક ગુફાની અંદર હોય જ્યાં ચક્રવર્તી જ જઈ શકે, બીજા કોઈ જઈ શકે એવી સ્થિતિ ન હોય. તે એ ગુફાની બહાર દેવો રક્ષક તરીકે ગોઠવાયેલા હોય, એટલે અંદર કોઈને જવાની ઇજાજત ન હોય. પણ રેકોર્ડ્સ રહે, અને રેકોર્ડ્સ માટેની એક કોટી શિલા હતી. અને કોટી શિલાની અંદર આ ભરત ક્ષેત્રની અંદર આજ સુધીની અંદર કેટલા ચક્રવર્તીઓ થયા એ ચક્રવર્તી પોતે જ પોતાનું નામ લખી આવે. એનું સ્પેશિયલ પેન હોય,
એ ચક્રવર્તીને જ મળે, એ સિવાય કોઈને ન મળે. આ સ્પેશિયલ પેનની સાથે હોય. અમેરિકાની અંદર એવું કે યુદ્ધનો ઓર્ડર, આના ઓર્ડરના પેપરની ઉપર અમેરિકાનો પ્રેસિડેન્ટ સિગ્નેચર કરે ને પછી એ પેન તોડી નાખે, ફરી પાછી મારે આવી સિગ્નેચર કરવી ન પડે, એટલા માટે પેન તોડી નાખે. એ જ રીતે ચક્રવર્તીને જ આ કોટિશિલાની ઉપર લખવા માટેની પેન મળતી હોય, જેને જૈન શાસ્ત્રોની અંદર કાકીણી રત્ન કહે છે. એ રત્ન પેન મીન્સ રત્ન હોય છે અને એનાથી જ લખવાનું. ચક્રવર્તી ભરતને આ રત્ન મળી ગયું, કોટિશિલા પાસે પહોંચી ગયા પછી વિશાળ શિલા, બહુ મોટી શિલા, કદાચ આ ફાર્મ હાઉસ જેવી મોટી શિલા, અને ફાર્મ હાઉસ જેવી મોટી શિલાની ઉપર બધા ચક્રવર્તીઓના નામ લખાયેલા હતા. સૌ ચક્રવર્તીઓ એવી ઈચ્છા રાખે કે આપણું નામ દુનિયા યાદ કરે, આવનારો ચક્રવર્તી પૂર્વમાં કોણ ચક્રવર્તી હતા એ ધ્યાન રાખે, એટલા માટે આપણું નામ આપણે લખવાનું છે. અને તમને સાંભળીને આશ્ચર્ય થશે, આટલી મોટી પથ્થરની શિલા ઉપર ભરત ચક્રવર્તીએ પોતાનું નામ લખવા માટેની 100 અવસરપીણી કાળ, ભગવાન આદિનાથનો શાસન અને પરમાત્મા આદિનાથના શાસનની અંદર અવસરપીણી કાળના પ્રથમ ચક્રવર્તી મહારાજા ભરત હતા. આવું લખવા માટેની જગ્યા આખી કોટિશિલામાં ક્યાંય ન હતી, ભરચક હતી. એટલા બધા ચક્રવર્તીઓ આ ધરતી ઉપર થઈ ગયા હતા, એટલા બધા. લખાય એવી જગ્યા ન હતી, અને લખાય તેવી જગ્યા નહીં હોવાના કારણે ચક્રવર્તી જુએ છે ઉપર ક્યાંય, નીચે ક્યાંય, સાઈડમાં ક્યાંક નથિંગ. પછી શું કરે છે સાંભળજો. હવે આ માનવ સહજ કહેવાતી જે કેટલીક વિષમતાઓ, અને એ વિષમતાઓને કેવી રીતે એ પ્રસ્તુત કરે છે. આટલી ઊંચી પોસ્ટ ઉપર ગયેલી વ્યક્તિઓ પણ કેટલી બધી આમ નિમ્ન કક્ષાની ભૂમિકાની અંદર ચાલ્યા જાય છે. એ જ આપણા આત્માની ગત જન્મોની સંસ્કારિતા, વિષમતાઓ. ભાઈ એક વાત સમજી રાખજો, અહીંયા આગળ ગાળ બોલવી પડે એવો એક પણ સંયોગ તમારા જીવનની અંદર છે નહીં. એમ આઈ રાઈટ? ગુસ્સો આવે પણ ગાળ બોલવી પડે એવો સંયોગ ખરો? અને એક વાત તો નક્કી છે ને કે તમે ઓફિસના ટેબલ ઉપર કે ચેર ઉપર બેસીને તો ગાળ બોલતા જ નથી, બરાબર? કસ્ટમરોની સાથે, એમ્પ્લોઈઝની સાથે તમે ગાળ નથી બોલતા, તો ગાળ ક્યાં બોલાય છે? બોલો કે ઘરમાં જે આપણા જ છે, જે આપણને છોડીને જવાના જ નથી એવું કન્ફર્મ છે. એમ્પ્લોઈઝ તો ખોટું લાગે તો રિઝાઇન થઈને જતો રહે, પણ પત્નીને ખોટું લાગે તો ક્યાં જાય? અહીંયા જ રહેવાનું છે, આ ક્યાંય જવાનું છે જ નહીં. એટલે મોટે ભાગે જે નિયર એન્ડ ડિયર છે એની સાથે જ વધુમાં વધુ મિસબિહેવ થાય છે. હા, વધુ ને વધુ કેમ થાય છે? કારણ કે આપણો આત્મા ગત જન્મોની અંદરથી કંઈક એવા કુસંસ્કારો લઈને આવ્યા છીએ. એટલે એકવાર સમજી રાખજો, શરીર અને જીવન બે ચીજને બાજુ પર રાખો, આત્માની ઉપર ફોકસ કરો. જીવન ભલે સમૃદ્ધ છે, શરીર ભલે નિરોગી છે, આત્મા શું છે? વોટ ઇઝ અવર સોલ? હા, ભલે જીવન સમૃદ્ધ હોય, these are all object means समझे? we have to change, हमको चेंज करना पड़ेगा. ऑब्जेक्ट है जिसको आप चेंज कर सकते हो, और सब्जेक्ट वो है कि जिसको आप चेंज करना है, आपको करना है. I is subject, my is object. I is subject. और ज्यादा क्लैरिटी में मैं जाऊं तो बीइंग इज सब्जेक्ट, हैविंग इज ऑब्जेक्ट.
દેખો, આઈ એમ બોલાય છે, આઈ હેવ નથી બોલાવતો. આઈ એમ, મેં હું, આઈ એમ. આઈ હેવ એ ત્યારે જ બોલાય કે મારું કોક છે. એટલે બહુ સરસ વાત ઇંગ્લિશમાં આ બતાડેલી છે, જેમાં આત્મતત્વની વાત આવે છે, સબ્જેક્ટની વાત આવે છે. અને મોટામાં મોટી કમનસીબી છે આજની શિક્ષા, આજની વ્યવસ્થા, આજના કહેવાતા તમામ આયોજનો, એની અંદર આત્મતત્વ શૂન્ય થઈ નથી. બહુ મોટી તકલીફ છે કે જે આત્મતત્વ એ જ મેજર છે. અને તમને ખબર છે, ધર્મ એનું ફોકસ સૌથી વધુ ક્યાં આગળ છે? ધર્મનું ફોકસ ક્યાં આવે? અને ખાસ કરીને જૈન ધર્મ. બીજા ધર્મોની વાત હું અત્યારે કરતો નથી, પણ જો શુદ્ધ ધર્મ છે, પછી જૈન હોય કે અજૈન હોય, તડકો આવતો હોય તો આગળ આવી જાઓ. ચાલશે? આ તો વિટામિન સી છે, વાંધો નથી. આ વિટામિન ડી ઓટોમેટિક મળી જાય છે, નેચરલ. એટલે અમારે વિટામિન ડીની ડેફિશિયન્સી હોતી નથી, કારણ કે અમે તડકામાં જ વિહાર કરીએ છીએ. જેના વિટામિન્સના ઇન્જેક્શન લેવા પડે એવું નથી. હું એ કહું છું, જીન ધર્મ જે છે, શુદ્ધ ધર્મ જે છે, એ કેવલ આત્માને ફોકસમાં રાખીને કરે છે. કેવલ આત્મા. અને બિલીવ ઇટ, આત્મા જેવું તત્વ છે. ડોન્ટ બી નિગ્લેક્ટ મત કરો. અને નિગ્લેક્ટ કરવાથી અમે લોકો બહુ મજામાં રહી શકીએ છીએ. એ મજા અમારો ભ્રમ છે. ઇટ ઇઝ ઇલ્યુઝન, નોટ રિયલાઇઝેશન. वो भ्रम है. અને એ વાત સાચી છે, આ દુનિયાની અંદર 143 કરોડ લોકો ભારતની અંદર છે. એમાંથી માત્ર 43 લાખ લોકો આત્માની નજીકની વાતો કરતા હશે, આત્માની પર ફોકસની વાતો કરતા હશે. બાકી બધા they missed their originality. they missed, ગુમાવી દીધી છે, પોતાની ઓરિજિનાલિટી ગુમાવી દીધી છે. જૂતાનો નંબર 1 નાનો હોય તોય પગમાં સેટ નથી થતા, અને જૂતાનો નંબર 1 મોટો હોય તોય પગમાં સેટ નથી થતા. તો જૂતાનો નંબર પ્રોપર હોય તો જ પગમાં સેટ થાય છે. કેમ? કારણ કે એ જૂતાનો નંબર જ પગને સેટ થાય છે. એ જ રીતે આત્મતત્વ જે છે એ પ્રોપર હોય તો જ આપણું ફ્યુચર કે આપણું પ્રેઝન્ટ મસ્ત છે. જેનું આત્મતત્વ પ્રોપર નથી હોતું એનું ફ્યુચર બહુ ડિસ્ટર્બ છે. અને માટે જ ધર્મ તત્વનું સૌથી વધુ ફોકસ, મેજર રોલ. ભાઈ, અમે લોકો શા માટે પાપની વાત કરીએ છીએ? જે તમને પસંદ છે. કેવી મુશ્કેલી છે, આપણે લોકો બધી જ રીતે સાથે. તમેનું એમાં કોઈ કોન્ટ્રાડિક્ટરી તમારી મારી વચ્ચે છે નહીં. તમે જે ખાઓ છો એમાંથી જ તમે અમને આપો છો. તમે જ્યાં આગળ રહો છો ત્યાં જ અમને રાખો છો, એવી જ જગ્યાઓમાં તમને રાખો છો. તમે જેવા વસ્ત્રો પહેરો છો એવા જ વસ્ત્રો અમને આપો છો. તો કોન્ટ્રાડિક્ટરી ક્યાં ઊભી થાય છે? માત્ર પુણ્ય ને પાપ. અમે જેને પાપ કહીએ છીએ એને તમે સુખ કહો છો, અમે જેને સુખ કહીએ છીએ એને તમે ધર્મ કહો છો. સમજાય મારી વાત? અમે ઉપવાસને સુખ કહીએ છીએ, એને તમે ધર્મ કહો છો. અને રાત્રિ ભોજન જેને તમે સુખ કહો છો એને અમે પાપ કહીએ છીએ. સમજાય? હા, દિવસે ખાવાને અમે પાપ નથી કહેતા, કારણ કે જરૂરત છે. જૈન શાસ્ત્રકારોએ તો આહારને જ પાપ કીધું છે, ખાવાનું જ નથી, કારણ કે આપણા આત્માનો સ્વભાવ અનાહાર છે. હા, ભોજન વિના ખુરશી જોઈએ તો આવી જાવ, આ બાજુ છે.
હા છે યાર, અમારા બહુ જૂના દોસ્ત છે. આવો આવો. એટલે એક વિચારધારા છે. હા, અને એટલે જ તમને ખબર છે, ધર્મએ પાપની સાથે જેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું છે એટલું પાપે ધર્મ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય ટોક. હા, પાપની સાથે જે ધર્મ એમ કહે છે કે ભોજન વિના જ આત્માનું અસ્તિત્વ છે, અને ધર્મ પ્રૂવ કરે છે સિદ્ધ શિલાની અંદર અસંખ્ય સમયથી આત્મા તત્વ બેઠેલું છે વિના ભોજન. એટલે ધર્મ તત્વ એમ કે છે કે આત્માની અવસ્થા અણહારી અવસ્થા છે. તો ભોજન શું છે? વ્યવસ્થા છે. અવસ્થા ભોજન વિના રહો, વ્યવસ્થા ભોજન સાથે રહો. પરંતુ વિકૃતિ, તમે વ્યવસ્થાને તોડો એ વિકૃતિ છે. એક એસ્ટાબ્લિશમેન્ટ હોય છે, એસ્ટાબ્લિશમેન્ટ, કે જે એસ્ટાબ્લિશમેન્ટ ગોઠવાયેલું છે અને એને તોડો, એ તોડો એ જ પાપ છે. એટલે આપણા બંનેની કોન્ટ્રાડિક્ટરી ડિફરન્સીસ ત્યાં જ ઊભો થાય છે કે જ્યાં આગળ તમે સુખ કહો છો એને અમે પાપ કહીએ છીએ, અમે જેને સુખ કહીએ છીએ એને તમે ધર્મ કહો છો. શા માટે ધર્મ પસંદ નથી? કારણ કે તમને ધર્મની અંદર સુખ દેખાતું નથી. અને શા માટે અમે પાપનો વિરોધ કરીએ છીએ? કારણ કે પાપ આપણા ભાવિ માટે બહુ મોટો રિસ્ક છે. આજે તો બચી જવા છે, વાંધો નહીં આવે. અને એમાં પાપના કારણે બચ્યા નથી, રહેલા પુણ્યના કારણે બચ્યા. હા, પુણ્યના કારણે બચ્યા. કર્યું પાપ, બચ્યા પુણ્યથી. સમજાય છે? હા ભાઈ, જૂઠ બોલ્યા અને બચી ગયા, સજા ન થઈ. જૂઠ બોલવાના કારણે તમે બચી ગયા, માની લીધું. પણ સજા ન થઈ અને બચી ગયા, કોના કારણે બચ્યા? જૂઠના કારણે કે નસીબના કારણે? બધા ઇન્ટેલિજન્ટ લોકો બેઠા છે, બોલો દીક્ષિતભાઈ, કોના કારણે બચ્યા? ના ના, બચ્યા કોના કારણે? જૂઠના કારણે કે નસીબના કારણે? હા, નસીબના. તો વિશ્વાસ કોની ઉપર? જૂઠ ઉપર કે નસીબ ઉપર? નથી હોતો. અમે એમ નથી કહેતા કે નસીબથી બચ્યા, જૂઠ બોલ્યા અને બચી ગયા. જેટલું દેખાય છે એ બધું સત્ય નથી હોતું, જે સત્ય હોય છે એ દેખાતું હોતું નથી. અને એટલે જ એકવાર લખી રાખજો, જો જૂઠ બોલવાથી બચી જવાતું હોત તો દુનિયામાં બધા જ જૂઠા બચી જાત. આ ગુનેગારો જેલમાં ન હોત, રોડ ઉપર હોત. પણ ગુનેગારો જેલમાં છે એ જ બતાડે છે કે જૂઠ સક્સેસ ન ગયું. જૂઠ સક્સેસ ન ગયું, પ્લસમાં નસીબ કામે ન લાગે, અને માટે જેલ થઈ ગઈ. જૂઠ સક્સેસ જાય છે. આપણે બધા જ, હું મારી જાતને ભેગી લઉં છું, એટલે આપણે બધા જ અહીં બેઠેલા બધા જ બચી ગયા છીએ. સજા અત્યારે નથી થઈ. કોઈ મોટામાં મોટા કલંકો આપણને લાગ્યા નથી. કારણ નસીબના કારણે, આપણી બિહેવના કારણે નહીં. એટલે આપણે જો શાહુકાર છીએ તો નસીબના લીધે છીએ. હા, અને પેલા લોકો જો બેકાર છે તો કમનસીબીના કારણે છે. ગુનાઓ તો ઓછા વત્તા અંશની અંદર બધાએ કર્યા છે, ઈચ એન્ડ એવરી વન. કોઈ ગુના મુક્ત, સંપૂર્ણ, નિર્મલ, નિર્દોષ
એવું જીવન કોઈ જીવી શક્યા નથી. કોઈ જીવી શક્યા નથી. અને માટે જ હું એટલું જ કહેવા માંગુ છું, આ વાત પૂરી કરવા માંગુ છું. હું એટલું જ કહેવા માંગુ છું, ધર્મ ન સમજાય 2 નંબરની વાત છે, પણ ધર્મમાં અમને રસ નથી એવી જે ભૂમિકા કેટલીક ઠેકાણે ઊભી થઈ છે, એ ભૂમિકાને આપણે એવોઇડ કરવી જોઈએ. કારણ કે ધર્મ કોઈ રિસ્ટ્રિક્શન નથી આપતો. ધર્મ તમને ઓન ધ કન્ટ્રરી ફ્રીડમ આપે છે. હવે આ વાત સમજાય કેવી રીતે? ધર્મ રિસ્ટ્રિક્ટ નથી કરતો, ધર્મ ફ્રીડમ આપે છે, અને ફ્રીડમ વિથ સિક્યોરિટી. એવી ફ્રીડમ તો કામની જ નથી ને કે જેમાં સિક્યોરિટી ન હોય. હા, જો આ ફાર્મ હાઉસની અંદર આલ્સેશિયન કૂતરો છે એવું બહાર બોર્ડ માર્યું હોય કે ડોબરમેન છે, આલ્સેશિયન છે, તો અંદર બેસતા પહેલા ફોન કરવો પડે ને કેતનભાઈ કે કૂતરો બાંધેલો છે, ખુલ્લો છે? હા, કરવું જ પડે. અંદર અવાય નહીં. કેમ? આલ્સેશિયન છે. હા, એટલે તમને આવવાની છૂટ છે, દરવાજો ખુલ્લો છે પણ સલામતી નથી. હા, અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે ફ્રીડમ એવી જોઈએ કે જેમાં સલામતી સાથે હોય. અને એક વાત સમજી રાખજો, વર્તમાન સ્વતંત્રતાનું છે, ભાવિ સલામતીનું છે. સલામતી હંમેશા માટે ઇન ફ્યુચર હોય, અને ફ્રીડમ હંમેશા માટે ઇન પ્રેઝન્ટ હોય. વર્તમાનમાં અમારે સ્વતંત્રતા જોઈએ છીએ, પણ ધર્મ એમ કહે છે કે ઊભો રહે, હું તને સ્વતંત્રતા આપીશ, એની સાથે સલામતી તારે સાચવવી તો પડશે જ, નહીં તો એ સ્વતંત્રતા તારા માટે જોખમી છે. એટલે વર્તમાનમાં ધર્મએ જે કોઈ નિષેધ કર્યા છે એ સલામતી માટે છે, નહીં કે રિસ્ટ્રિક્શન માટે. આ રિસ્ટ્રિક્શન માટે નથી, સલામતી માટે છે. એટલે જો ધર્મ એવું કીધું હોય કે ભાઈ રાત્રિ ભોજન ન કરો, ધર્મ એવું કીધું હોય કે કંદમૂળ ન ખાઓ, ધર્મ એવું કીધું હોય કે ખોટા સંઘર્ષોમાં મત જાઓ, નેગ્લેક્ટ ફરગેટ, નેગ્લેક્ટ ફરગેટ, 2 ચીજને ધ્યાનમાં રાખો. મોટી ચીજ બને ભૂલી જાઓ, નાની ચીજ બની નેગ્લેક્ટ કરો. દાંતમાં દાણો ભરાઈ ગયો હોય તો આપણે ડૉક્ટર પાસે નથી જતા, ટૂથબ્રિકથી કાઢી નાખીએ છીએ. કેમ? નેગ્લેક્ટ. નાની બાબત છે, અહીંયા ને અહીંયા પતાવો, એના માટે થોડું ડૉક્ટર પાસે જવાય. એટલે દાંતમાં દાણો ભરાયો હોય તો ટૂથબ્રિક્સ આપણે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે જ રાખીએ છીએ, કારણ કે દાણો ભરાવવો એ નાનકડો પ્રોબ્લેમ છે, નેગ્લેક્ટ કરો, તમે જ સોલ્વ કરી નાખો. પણ દાંતમાં કેવિટી છે તો કે મુક્કો મારીને તોડાય નહીં. હા, ડૉક્ટર પાસે જ જવું પડે અને એ કાઢવું પડે. એટલા જ માટે મોટી મેટર જે બને છે એને ભૂલી જાઓ, એને યાદ રાખવાની જરૂર નથી. ભાઈ, સંસાર છે, જીવન છે, ઘટનાઓથી ઉભરાતું જીવન છે. મોટી ઘટનાઓ પણ બનશે, નાની ઘટનાઓ પણ બનશે, પણ તમારી સ્કિલને તમારે જોવી પડશે કે મોટી ઘટનાઓ છે, ભૂલી જાઓ, બહુ યાદ રાખવા જેવું નથી. નાની ઘટનાઓ છે, ઉપેક્ષા કરો. અને એટલે જ ધર્મ તત્વ આપણી સલામતી સાથેની ફ્રીડમ આપે છે, અને સંસાર ફ્રીડમ આપે છે. એમ કહી શકું કે સિક્યોરિટી લેસ ફ્રીડમ અને વિથ સિક્યોરિટી ફ્રીડમ, विच वुड यू लाइक? आप किसको पसंद करोगे? સિક્યુરિટી વગર હાલો આવી ગયા, માફિયામાં બેઠા છે. સિક્યોરિટી વિના અમારે સ્વતંત્રતા જોઈએ છીએ. કેટલી મોટી કમનસીબી છે. સમજદાર માણસો આવી નાસમજી કરે ત્યારે શું કહેવું? સમજદાર માણસો આવી નાસમજી, અમારે સિક્યોરિટી વિનાની ફ્રીડમ જોઈએ છીએ. એવી છે ને વાત કે આપણે
આપણું શું થશે એ જાણતા નથી, માટે આપણે નિશ્ચિંત છીએ. તમને ખબર છે એક ચિકન શોપ હોય ને, ચિકનની શોપ, અમે લોકો ઘણીવાર મહારાષ્ટ્રમાં વિહાર કરીએ ને તો આવું દેખાય. અને ત્યાં આગળ એક પાંજરું હોય, પાંજરામાં 15-20 મરઘીઓ ભરેલી, અને કસ્ટમર ત્યાં આગળ આવે એટલે પેલો દુકાનદાર હોય ને એક મરઘીને પાંજરામાંથી કાઢે, બાકીની 20-19 મરઘીઓ પિંજરામાં જ છે. અને એ લોકોને માટે ખાવાનું નાખેલું છે અંદર. 19 મરઘીઓ જુએ છે કે એક મરઘીને કાઢે છે, લઈ જાય છે, અને હવે એનું શું થવાનું છે એને ખબર છે, પણ પેલી 19 દાણા જ ખાતી હોય છે, કારણ કે મરઘી છે, આપણે તો માણસ છીએ. મરઘીની પાસે તો સેન્સ નથી, માટે 19 ચાલુ રાખે છે. સાહેબ એકચ્યુઅલી એવું છે ને કે ધર્મમાં રહેલા જે નિયમો છે ને એની પાછળનો બોધ નથી ખબર ને લોકોને. કદાચ એ જ મારા ખ્યાલથી કારણ છે કે લોકો ધર્મને એટલા જલ્દી. હું બોધનીય સવાલ નથી કરતો. જ્યારે એક વાત જો ડૉક્ટર જે નિયમો કહે છે ને એની આપણને પાછળને એનું પરિણામ શું છે ખબર નથી, પણ ડૉક્ટરના નિયમોને આપણે ઓબે કરીએ છીએ. હા, વર્ષાબેન કહે કે દૂધ ઘી છોડી દો એટલે માની લઈએ ચલો. હા 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 કેમ? તો કે વર્ષાબેન આ બાબતની અંદર નિષ્ણાત છે. હા, મારે માનવું પડે. હા, મેં પૂછીને મને કીધું સાહેબ છોડી દો. હા, આપણે છોડી દેવાનું. કેમ? એમણે કીધું એ નિષ્ણાત છે અને માટે માની લેવાનું. એ જ રીતે સિક્યોરિટીની બાબતની અંદર પૂર્વના મહાપુરુષો નિષ્ણાત હતા, જેમને કોઈ સ્વાર્થ ન હતો. કોઈ સ્વાર્થ ન હતો. શું સ્વાર્થ? ભાઈ, ભગવાન મહાવીરને તમે રાત્રિ ભોજન છોડો એમાં સ્વાર્થ શું? મને શું સ્વાર્થ તમે રાત્રિ ભોજન છોડો એમાં? મને શું સ્વાર્થ? મારી કઈ ચીજ મને મળવાની છે? નથિંગ. એટલે એક વાત સમજી રાખજો, જે આપણને સિક્યોરિટી સાથેની સલામતી આપે છે એમને સિક્યોરિટીની પાછળ પર્સનલ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એક પણ નથી. મહાવીરને એવું નહોતું કે મારા દેરાસરો રાત્રિભોજન છોડી અને તમે બનાવો માટે હું રાત્રિભોજનના ત્યાગની વાત કરું છું. નથિંગ, કુછ નહીં. પોતાના મંદિરો મહાવીરે બનાવવા હોત તો ધરતીના ઈંચે ઈંચ ઉપર ભગવાન મહાવીર પોતાનું મંદિર બનાવી શકે એવા સમર્થ ભક્તો ભગવાન મહાવીરની સાથે લાઈનમાં ઉભેલા હતા. એક ઇન્દ્રને ઓર્ડર કરે કે આખી ધરતી મારા મંદિરોથી તું સજાવી દે, તો ઇન્દ્ર પલવારની અંદર મંદિરો સજાવી શકે તેમ હતા. પણ મહાવીરે ક્યારેય પોતાના મંદિરનો ઉપદેશ આપ્યો નથી. મહાવીરે ઉપદેશ આપ્યો છે તો માત્ર આપણા કલ્યાણનો ઉપદેશ આપ્યો છે. એટલે વાત પૂરી કરું છું. તમે સૌ જે આજે બધા દીક્ષિતભાઈના આમંત્રણને લઈને આવ્યા છો, એવું છે ને કે આ ક્રાઉડ એવું ને કે અમને અપાસરામ ના મળે, એ દીક્ષિતભાઈના ફાર્મ હાઉસ ઉપર પ્રકૃતિમાં જ મળે. એમાં મારા વ્યાખ્યાનના કારણે ના આવ્યા, દીક્ષિતભાઈના ફોનના કારણે આવ્યા. એટલે આવા ક્રાઉડને અમારે ટાર્ગેટ કરવું હોય તો આવા ફાર્મ હાઉસમાં જ આવવું પડે, તો જ આ ક્રાઉડ આવે. અને આ ક્રાઉડ એવું ને કી ક્રાઉડ કહેવાય આને, કી ક્રાઉડ, કે જેની પાછળ ઘણા બધા જોડાયેલા હોય. બરાબર છે ને? એટલે રાજસ્થાન સમાજના પ્રમુખ નોટ અવેલેબલ, એટલે એવા બધા જે હોય કે જે લોકો આખી સોસાયટીને ઇફેક્ટ કરતા હોય. દીક્ષિતભાઈ મારી વાત માને તો 5000 છોકરાઓ સુધી એ મારી વાત જાય. મારે 5000 ને ભેગા કરવા હોય તો 9 નીચે પાણી ઉતરે. એમને તો બાય ડિફોલ્ટ 5000 મળેલા છે. હા, બાય ડિફોલ્ટ કે 5000. અને કેમ્પસના ચેરમેન આ વાત મૂકતા હોય તો બધાએ સ્વીકારવી પડે. એટલે આવું ક્રાઉડ અમને ક્યારેક જ મળતું હોય. દીક્ષિતભાઈના પ્રકૃતિ ફાર્મની અંદર આ ક્રાઉડ મળ્યું. અને એટલે જ અત્યારે આ વાત આપણે જ્ઞાન ગોષ્ઠી જેવી નાનકડી વાત
તમારી સમક્ષ મૂકી અને હું એક જ વાત કન્ક્લુઝનની અંદર કહું છું કે જે નથી સમજાતું એ સમજવા માટેનો પ્રયત્ન કરો. જ્યારે જીએસટી આવ્યું ત્યારે સમજાતું જ નહોતું, સમજ્યા ને? કોરોના આવ્યો ત્યારે કોરોના સમજાતો જ નહોતો, હવે સમજ્યા ને? એ જ રીતે ધર્મ અનાદિકાલીન છે, નથી સમજાતો, અમે બેઠા છીએ. એટલે ન સમજાય એનો ઈલાજ છે, પણ રસ જ ન હોય એનો કોઈ ઈલાજ જ નથી, ઇન્ટરેસ્ટ જ નથી. સચિન તેંડુલકરને તમે એમ કહો કે ટેબલ ટેનિસ રમ, सचिन तेंदुलकर आई हैव नो इंटरेस्ट, मुझे इंटरेस्ट ही नहीं है. मैं क्रिकेट का मास्टर हूँ, मुझे इंटरेस्ट नहीं है. डेट्स ओके. એટલે એવા સચિન તેંડુલકર મત બનો કે જેમાં ધર્મ સમજવાનો રસ જ ન હોય. સમજવામાં તો રસ રાખો. આગળની વાત આપણે આગળ કરશું. છોડવું ન છોડવું 2 નંબરની વાત છે. સમજવું જરૂરી છે. હા, સમજવું આવશ્યક છે. એટલે અમે લોકો ઘણા બધા આવતા હોય ને તો ઘણા બધાની પાસે ઘણી બધી વાતો જાણતા જઈએ જેની અમારે જરૂર ન હોય, પણ જાણવું જરૂરી છે. જરૂર નથી છતાં જાણવું જરૂરી છે. એ જ રીતે ભલે તમારું રાત્રિ ભોજન હું એમ તો શી રીતે કહું ચાલુ રહે, પણ હું એમ કહું તમારે ન છોડવું હોય તો તમે જાણો, પણ સમજો તો ખરા. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ભવિષ્યની અંદર ક્યારેક આ ચીજ તમારા માટે ઉપકારક બનશે. એટલે જાણવું એનું જ નામ સમજદારી છે. અને એ સમજદારી જો આપણા જીવનની અંદર આવે, ચક્રવર્તી ભરત પોતાની નામ ક્યાંય લખવાનું નથી એ વાત અધૂરી ન રહી જાય એટલે પૂરી કરી દઉં. એ ઊભો છે, જુએ છે અને આંખોથી આંસુ પાડે છે. 60,000 વર્ષો સુધી યુદ્ધ કર્યું અહીંયા આગળ નામ લખવા માટે, અને અહીંયા આગળ નામ લખવાની જગ્યા જ નથી. કેવી કમનસીબ સ્થિતિ. અને પછી ચક્રવર્તી ભરત શું કરે છે? મેં તમને કીધું ને, આત્માની સંસ્કારિતા અને એની અંદર રહેલી કેટલીક વિષમતાઓ, એ વિષમતાઓનો અહીંયા આગળ ચક્રવર્તી ભરત એ આત્માની અંદરથી વિષમતા જાગૃત થાય છે અને ઇરેઝરથી એ શિલાની ઉપર લખેલા કોઈક ચક્રવર્તીનું નામ ઇરેઝરથી ભૂંસી નાખે છે અને પોતાનું નામ લખે છે. એ લખતી વખતે ચક્રવર્તી ભરતની પેન હાલે છે, કારણ કે વિચાર કરે છે કે જેમ મેં કોકનું નામ ભૂંસ્યું એમ મારું નામ કોક ખતમ કરી નાખશે, સમાપ્ત થઈ જશે. અને ત્યાં ઇતિહાસ એવું લખે છે કે ચક્રવર્તી ભરત નિરાશ થાય છે. આટલા બધા યુદ્ધો, આટલા બધા કષ્ટો, અને પછી મેં નામ લખ્યું એ પણ પાછું ખતમ થઈ જશે. તો અમે એક સંદેશ આપણે સૌ પ્રાપ્ત કરીએ કે જે કોઈ પણ આપણો પ્રયાસ છે એ પ્રયાસની અંદર આપણું ભાવિ, વર્તમાનનો પ્રયાસ એવો તો ન જ હોવો જોઈએ કે જેના કારણે આપણું ભાવિ રિસ્કમાં આવી જાય. બસ આટલું એક જ વાક્ય. વર્તમાનની અંદર એવો પ્રયાસ ન થાય કે જેના કારણે ફ્યુચર રિસ્કમાં આવી જાય. બાયકોટ પણ નથી કરવાનો. કોઈ એમ કહે કે છોડીને નીકળી જઈએ, ના, એ પણ એક પ્રકારનો આપણો કષાય જ છે. કષાય છે. સંયોગોની વચ્ચે શાંતિ મેળવતા શીખો. સંયોગો છોડીને શાંતિ મેળવવી એ પલાયનવાદ છે. નહીં, જે સંયોગ છે એ સંયોગની અંદર શાંતિ ઊભી કરો. કેવી રીતે થાય? મહાભારતની અંદર શ્રી કૃષ્ણએ અશાંતિના સંયોગની અંદર પણ નિષ્પક્ષ રહેવા માટે માત્ર અર્જુનના રથના સારથી બનવાનું પસંદ કર્યું, શસ્ત્રો ન લીધા. બસ, ધેટ્સ ઓલ. એટલે સંયોગોની વચ્ચે કેવી રીતે શાંતિ ઉપલબ્ધ કરવી એનું માર્ગ શોધો. સંયોગો છોડીને શાંતિ મેળવવી એ શાંતિ નથી, એ તો હકીકતની અંદર આપણો પોતાનો પરાજય છે. નહીં, આની વચ્ચે રહી
અને હું શાંતિ મેળવીશ. મોદી સાહેબને વાત પૂરી કરું છું. મોદી સાહેબને કોકે એમ પૂછ્યું અને એમણે પોતે જ આ વાત કરેલી હતી કે સર, રાતના ટાઈમે ઊંઘવા માટે પથારીમાં જાઓ ત્યારે કેટલી ટાઈમમાં ઊંઘ આવે છે? અને ત્યારે એણે કીધું 30 સેકન્ડમાં ઊંઘ આવી જાય છે. વિધિન 30 સેકન્ડ હું સૂઈ જાઉં છું. પછી એણે પૂછ્યું કેવી રીતે? આટલી બધી જવાબદારીઓ, આટલા બધા વિચારો? ત્યારે એમ કીધું નિસ્વાર્થ ભાવે પ્રયાસ કરું છું, પછી ભગવાન ઉપર છોડી દઉં છું, બસ. અને જ્યારે હું પથારીમાં પડું છું ત્યારે ભગવાન ઉપર છોડી હું સૂઈ જાઉં છું, કામ પૂરું. એટલે આપણી પાસે સંયોગો બદલી શકવાનું સામર્થ્ય હોવા છતાં સંયોગોની વચ્ચે આપણે આપણી શાંતિને જાળવી રાખીએ અને આપણી સમજદારીનો વિકાસ કરીએ. એ જ અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીં આગળ સમાપન કરાવું છું.